કાંડમાં 20 દિવસ બાદ થયો મોટો ખુલાસો। આપને જણાવી દઈએ કે જ્યારે અકસ્માત સમયે રક્ષિત અને તેના મિત્રોએ ગાંજાનો નશો કર્યો હતો। ડીસીપી પરના મોમાઈ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને ખુલાસો થયો છે। રક્ષિત ચોરસિયા, પ્રાંશુ ચૌહાણ અને સુરેશ ભરવાડના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા। અકસ્માત પહેલા ત્રણેય મિત્રોએ સુરેશ ભરવાડના ઘરે ગાંજાનું સેવન કર્યું હતું। રિપોર્ટમાં ખુલાસો થતાં પોલીસે બ્રાન્ચ ચૌહાણની પણ ધરપકડ કરી હતી અને જ્યારે અકસ્માતમાં પણ ગુનો દાખલ કરવામાં આવશે। સુરેશ ભરવાડની પણ કારેલી બાગ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવશે। ત્રણેય વિરુદ્ધ એનડીપીસીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ગાંજો ક્યાંથી લાવ્યા તે બાબતની પણ પોલીસ તપાસ કરી રહી છે। એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ પોલીસ ખુલાસો કરશે। તો જ્યારે આપણે જણાવી દઈએ કે આ હાલ જે સમાચાર આપ જોઈ રહ્યા છો તે વડોદરાના એક કિસ્સો છે, વડોદરાનો મામલો છે, અકસ્માતનો મામલો છે। જ્યારે રક્ષિત કાંડમાં 20 દિવસ બાદ મોટો ખુલાસો થયો છે। અકસ્માત સમયે રક્ષિત અને તેના મિત્રો ગાંજાનો નશો કર્યો હતો। ડીસીપી પરના મોમાઈ દ્વારા પત્રકાર પરિષદ યોજી અને ખુલાસો કરવામાં આવ્યો। રક્ષિત ચોરસિયા, પ્રાંશુ ચૌહાણ અને સુરેશ ભરવાડના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા। અકસ્માત પહેલા ત્રણેય મિત્રોએ સુરેશ ભરવાડના ઘરે ગાંજાનું સેવન કર્યું હતું। રિપોર્ટમાં ખુલાસો થતાં પોલીસે જ્યારે ધરપકડ કરી પ્રાંશુ વિરુદ્ધ અકસ્માતનો પણ ગુનો દાખલ કરવામાં આવશે। સુરેશ ભરવાડની પણ કારેલી બાગ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવશે। ત્રણેય વિરુદ્ધ એનડીપીએસનો ગુનો દાખલ કરવામાં આવશે। ગાંજો ક્યાંથી લાવ્યા તે બાબતની પણ પોલીસ તપાસ કરી રહી છે। એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ પોલીસ ખુલાસો કરશે। તો આપને જણાવી દઈએ કે વડોદરાનો સૌથી ચર્ચિત કિસ્સો જે અકસ્માતનો બનાવના ઘટના હતી, જે અકસ્માતની ઘટના હતી તેના મામલે એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે। જ્યારે આ ત્રણેય લોકોએ ગાંજાનો નશો કર્યો હતો। આ જે યુવાનો દેખાઈ રહ્યા છે, આ યુવાન ગાંજાના નશાની અંદર ગાડી ચલાવીને અકસ્માત સર્જ્યો હતો। સૌથી ચર્ચિત કેસ માનવામાં આવી રહ્યો છે વડોદરાનો। રક્ષિત કાંડમાં 20 દિવસ બાદ મોટો ખુલાસો પણ થયો છે। આ સમયે રક્ષિત અને તેના મિત્રોએ ગાંજાનો નશો કર્યો હતો। ડીસીપી પરના મોમાઈ દ્વારા પત્રકાર પરિષદ યોજીને આ ખુલાસો કરવામાં આવ્યો છે। જ્યારે રક્ષિત ચોરસિયા, પ્રાંશુ ચૌહાણ અને સુરેશ ભરવાડના બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા। અકસ્માત પહેલા ત્રણેય મિત્રોએ સુરેશ ભરવાડના ઘરે ગાંજાનું સેવન કર્યું હતું। રિપોર્ટમાં ખુલાસો થતાં પોલીસે જ્યારે તેમની ધરપકડ પણ કરશે અને પ્રાંશુ વિરુદ્ધ અકસ્માતના દરેક લોકોની ધરપકડ કરવામાં આવશે અને કારેલી બાગ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવશે। આ જેટલા બી મિત્રો છે, અત્યારે એક મિત્ર દેખાઈ રહ્યો છે, બાકી બીજા બેની પણ ધરપકડ કરવામાં આવશે। કારેલી બાગ પોલીસ સ્ટેશન વડોદરા શહેર દ્વારા એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે પત્રકાર પરિષદ યોજીને। આજે સૌથી ચર્ચિત કિસ્સો હતો રક્ષિત કાંડ જે વડોદરાનો છે, તેની અંદર મોટો ખુલાસો થયો છે। કારેલી બાગ પોલીસ સ્ટેશન દ્વારા ત્રણેય આરોપીઓને હવે ટૂંક જ સમયની અંદર પકડી લેવામાં આવશે। આપણે જણાવી દઈએ મોટો ખુલાસો છે। એ હાલમાં તપાસ ચાલુ છે, પરંતુ એક્સિડન્ટની પહેલાં એ લોકો છેલ્લે સુરેશ ભરવાડના ઘરે હતા અને ત્યાંથી પછી એ ગાડી લઈ અને બંને પ્રાંશુ અને રક્ષિત નીકળેલા હતા। જેના આધારે સુરેશ ભરવાડને બી શકદાર તરીકે આપણે લઈ અને એનું પણ બ્લડ સેમ્પલ મોકલવામાં આવેલું હતું, જેમાં ત્રણેયના બ્લડ સેમ્પલમાં આપણને પુષ્ટિ મળેલી છે ગાંજાની અને ત્રણેયની ઉપર ગુનો દાખલ કરવામાં આવેલો છે। ભરવાડની અટક કરી એની તપાસ એને અટક કરવા માટે અમે લોકો ટીમો બનાવેલી છે। કેટલા નિવેદનો લેવામાં આવ્યા છે હાલ સુધીમાં તપાસ અન્વયે ઘણા બધા સેક્શનના નિવેદન લેવામાં આવેલા છે। નજરે જોનાર સેક્શનના પણ નિવેદન લેવામાં આવેલા છે અને જરૂર પૂરતા જ્યાં જ્યાં જરૂર જણાય છે ત્યાં એફએસએલને પણ મદદ લઈ અને એફએસએલની પણ આપણે મદદ લઈ અને એફએસએલ મુજબના પણ રિપોર્ટ્સ આપણે કરવા માટે કાર્યવાહી કરેલી છે। ગાંજાનું જે સેવન કર્યું છે, હવે કયા સેક્શન્સ લાગશે આ કેસમાં? કયા એનડીપીએસ ની સેક્શન 27A મુજબ ગુનો દાખલ કરેલો છે। આ રિપોર્ટ પરથી મેડમ એ સ્પષ્ટ છે ને કે રક્ષિતે નશો કરેલી હાલતમાં અકસ્માત સર્જ્યો એક મહિલાનો જીવ લીધો? હા, એની જે કલમ છે 185નો કલમનો ઉમેરો પણ જે મેઇન ગુનો છે એમાં કરવામાં આવશે અને આ ઉપરાંત અલગ ગુનો જે છે એનડીપીએસ મુજબનો અલગ ગુનો જે આ કન્ઝ્યુમ કર્યું છે એના માટેનો બી ગુનો અલગથી દાખલ કરેલો છે અને એમાં પણ આ ત્રણ આરોપી છે।